લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. મને યાદ છે વડોદરામાં હરણી બોટ દુર્ઘટના થઈ ત્યારે અમે કહ્યું હતું કે મોરબી બ્રિજ દુર્ઘટનાના વિડીયો ફરી એકવાર રિપીટ મોડમાં મૂકી દઈશું તો પણ કોઈને ખબર નહીં પડે, કેમ કે આંસુ એના એ છે, પીડા એની એ છે, બેદરકારી એની એ છે. જો કશુંક નથી બદલાયું તો એ છે સંવેદના એ તંત્રની કે જે આજે પણ અસંવેદનશીલતાની પરાકાષ્ઠા પર છે. ખાલી એક વાત રિપીટ મોડ પર ક્યારેય નહીં મૂકી શકાય, એ છે જે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા, એ લોકો જેમણે પોતાના વાલ સોયાને ગુમાવ્યા, પણ છતાંય કશું જ ન બદલાયું. તંત્રની અસંવેદનશીલતા એટલી હદે દેખાઈ કે કોર્ટે કહેવું પડ્યું કે હવે બસ કરો સરકાર. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. કોર્ટમાં જ્યારે આ મેટર ચાલી રહી હતી વડોદરાની, ત્યારે એમાં સરકાર તરફથી જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું, એ સોગંદનામામાં જે ચૂક થઈ છે, ચૂક કરતાં પણ જે આળસ તમે એને ગણો કે કામ ન કરવાની વાત, કે પછી શું ફરક પડે છે અથવા કોઈ અમારું શું ઉખાડી લેવાનુંનું એટીટ્યુડ, જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું એમાં જે મોરબી દુર્ઘટનાનું હતું એનું એ જ સોગંદનામું આખું કોપી પેસ્ટ કરીને કોર્ટમાં રજૂ કરી દીધું. એટલી હદે કોપી પેસ્ટ કર્યું કે નદીનું તળાવ પણ લખવાની તસ્દી ન લીધી. નદીની જગ્યાએ તળાવ કરવાની થોડી તસ્દી લીધી હોત તો કદાચ ખબર ન પડતી કે કોપી પેસ્ટ કર્યું છે. કોર્ટે દરેક વિષય પર ધ્યાન દોર્યું અને એક મહત્વનો પ્રશ્ન એ કર્યો કે તમે દર બીજી ઘટનામાં આવી રીતે કોઈ ઘટના થઈ જાય એના પછી શું પગલાં લીધા એનો અહેવાલ આપો, તો તમે આ ઘટના રોકવા માટે શું કરી રહ્યા છો? અસંવેદનશીલતાની પરાકાષ્ઠાને નહીં તો શું કહીશું? કોપી પેસ્ટ સરકારને બીજું શું કહી શકીશું? આપણે બધું કોપી પેસ્ટ કરી શકીએ છીએ, અમે એના જ વિડીયોઝ ચલાવી શકીએ, કેમ કે એના જ તો સવાલો હોય છે. શું અલગ હોય છે? દરેક નવી ચૂંટણીમાં ઉદાહરણ તરીકે ઇલેક્શન થાય તો અમે અમારા પત્રકારો અમે બધા જ જાતે જઈને શું પ્રશ્નો કરીએ છીએ? કોને વોટ આપશો, કેમ આપશો, કોણ ગમે છે, શું મળ્યું, શું ન મળ્યું, શું અપેક્ષાઓ, શું નારાજગી, આની આ તો વાતો છે. બધું જ રિપીટ મોડમાં તો હોય છે, પણ છતાંય વ્યક્તિએ એના કહેવાનો ભાવ બદલાય છે, વ્યક્તિએ પસંદ બદલાય છે, વ્યક્તિએ વ્યક્ત થવાની શૈલી બદલાય છે. અને એટલે જ કશું જ રિપીટ મોડમાં નથી હોતું. દરેક વખતે નવી વાતો, નવા જવાબો, નવા અવાજો હોય છે. જ્યારે પીડાનો અવાજ પણ જ્યારે આંસુના સ્વરૂપમાં બહાર આવે ત્યારે અલગ હોય છે. અને એટલે જ સરકારી જવાબો પણ થોડા અલગ તો હોવા જોઈતા હતા. એ જવાબો સરકારી છે. બધી જ ખબર છે કે કશું બદલી દેવાનું કોઈની અંદર જનૂન છે જ નહીં. એ જનૂન આપણે વર્ષો પહેલાં ક્યાંક મારી દીધું છે. અને કાં તો પછી દરેક લોકો અને ખાસ તો ભારતીય જનતા પાર્ટી એ અવસ્થામાં પહોંચી ગઈ છે કે એમને ખબર છે કે નરેન્દ્રભાઈના નામ પર તો પથ્થરે તરી જવાના છે, અને એટલે જ બની શકે એટલા પથ્થર બનવાની કોશિશ થઈ રહી છે. જરૂરી નથી કે તરવા માટે તમે પથ્થર જ બનો. તમે રામ નામે ખિસકોલી પણ તો બની શકો છો. રામ સેતુમાં પોતાનું કોઈ યોગદાન આપી શકો છો. નરેન્દ્રભાઈએ જે ગુજરાત નિર્માણની વાત કરી એની અંદર તમે કદાચ ખિસકોલી બનીને પણ પોતાનું યોગદાન આપી શકો છો, પણ જેણે નક્કી કરી લીધું હોય કે આપણે પથ્થરા બનીને જ તરવાનું છે, એ લોકોને કોઈ દિવસ કશું જ આપણે જે કહીએ ને પથ્થર પર ગમે તેટલું પાણી રેડીએ એ કોરો ને કોરો. એ જ અવસ્થામાં સરકારો અને તંત્ર પહોંચી રહ્યું છે. એમને નથી ફરક પડતો આવી દુર્ઘટનાઓથી. અને એટલા જ માટે કોર્ટે જ્યારે અવલોકન કર્યું ત્યારે થયું કે આ વાત પર તમારું ધ્યાન દોરવું જોઈએ, અને માત્ર આટલી જ મિનિટ માટે તમારું ધ્યાન દોરીને આગળના સમાચાર પર શિફ્ટ થવું છે જે દેશની રાજનીતિમાંથી સામે આવ્યા. નીતિશ કુમાર, એમનું નામ પહેલાં પલટુરામ હતું, એ વારંવાર પલટી મારી ચૂક્યા છે. એ જ્યારે ભાજપને છોડીને આરજેડી સાથે અને કોંગ્રેસ સાથે આવ્યા ત્યારે પણ એટલા જ પલટુરામ હતા, કેમ કે એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા, કેમ્પેઇન એ રીતે કર્યું, સુશાસન બાબુની છબી એ રીતે વિકસી. સુશીલ કુમાર મોદી એ વખતે ડેપ્યુટી સીએમ રહેતા હતા, એમની સાથે એમણે એક ભાઈબંધી બનાવવાની કોશિશ કરી, અને પછી એમને એવું લાગ્યું કે ભાઈ બહુ મેળ પડતો નથી, અથવા એમની સપના કે આકાંક્ષા મોટા થઈ ગયા. અમિત શાહ સાથે વચ્ચે કંઈક અનબન થયણ બનાવ થયું કહેવામાં આવ્યું, અને એના પછી એ છોડીને આવી ગયા. આરજેડી અને કોંગ્રેસની સાથે સરકાર બનાવી, પણ જે તમારી સાથે કોઈને છોડીને આવી શકે છે એ કાલે તમને પણ છોડીને જઈ જ શકે છે. આ બહુ સિમ્પલ નિયમ છે. પ્રેમી અને પ્રેમિકા એકબીજા માટે આવું કહેતા હોય છે કે કોઈ તમારા માટે કોઈકને છોડીને આવે છે તો મતલબ એ તમને પણ છોડીને જઈ શકે છે. એવું જ આ નીતિશ કુમારના પ્રેમનું પણ છે. એ કોઈની સાથે બેવફાઈ કરીને કોંગ્રેસ અને આરજેડી સાથે આવ્યા તો મતલબ એ તમારી સાથે પણ બેવફાઈ કરી જ શકે છે, અને એમણે કરી. છતાં પણ એને એટલા માટે સ્વાભાવિક રીતે ન લેવામાં આવ્યું કેમ કે 9મી વાર મુખ્યમંત્રી પદના શપથ લઈ રહ્યા છે નીતિશ કુમાર, અને છતાંય કોઈ જ ફરક નથી.
તમે સમજો કે નીતિશ કુમાર એટલે જે ચરિત્રહીન થઈ ચૂક્યા છે એવું ભારતીય જનતા પાર્ટીએ કહ્યું. નીતિશ કુમારે એક વખતે લોકોની વચ્ચે, મીડિયાની વચ્ચે કેમેરા ઓન હતા, એ બોલી રહ્યા હતા, અવાજ કેપ્ચર થઈ રહ્યો હતો, રેકોર્ડ થઈ રહ્યો હતો, એમને ખબર હતી કે આ અવાજ વારંવાર જનતામાં પડઘાવવાનો છે, સંભળાવવાનો છે, ને બોલ્યા હતા આ જન્મમાં કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની સાથે હું ન જઈ શકું. આજે એ ગયા છે. નેતાના શબ્દોની કિંમત શું એ ફરી એકવાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સિદ્ધ કરી ચૂક્યા છે, અને છતાંય કોઈને ફરક નથી પડ્યો. અમિત શાહે તો જાહેર રેલીમાં ચૂંટણી વખતે બહુ જ બૂમ પાડીને એમણે કહ્યું હતું કે કોઈ સંજોગોમાં નીતિશ કુમાર હવે ભારતીય જનતા પાર્ટીમાં ન આવે, દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે, કશું જ પરમનન્ટ રાજનીતિમાં નથી હોતું. પણ આટલું શોર્ટ ટર્મ પણ નથી હોતું. બધા જ કહે છે કે રાજનીતિમાં બધું જ અનિશ્ચિત હોય છે, પણ આટલું થોડોક તો લાંબો સમય હોય, જે સાદી દેશી ગુજરાતી ભાષામાં જેને કહેવાય નાતરું. તો હવે આ તો કેટલી વાર નાતરું કરી રહ્યા છે નીતિશ કુમાર, એ કોઈને સમજાતું નથી, અને છતાંય આ વારંવાર થઈ રહ્યું છે. બિહારની રાજનીતિમાં આ ન્યૂ નોર્મલ છે જે નીતિશ કુમાર લઈને આવ્યા છે. સુશાસન બાબુની છબી એમણે પોતે જ ગુમાવી છે, જે ભારતીય જનતા પાર્ટીની સાથે સાથ હારોહાર લગોલગ રહીને, અને એ બધાને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીનું એટલું વર્ચસ્વ સ્થાપિત નહોતું બિહારમાં. આરજેડી અને જેડીયુ જ બે મુખ્ય પક્ષો હતા, અને એ જ હંમેશા લડતા હતા. જેમ ઉત્તર પ્રદેશમાં સપા બસપાની રાજનીતિ ચાલતી, એવી રીતે અહીંયા આરજેડી જેડીયુની રાજનીતિ ચાલતી. એમાંથી હવે એ પક્ષો બહાર આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં પહોંચવામાં જેમ સફળ થઈ, એમ જેડીયુ અને આરજેડી એ બંનેની જો એક વેલ્યુ, એક ક્રેડિટ ઓછી થઈ જાય બિહારની જનતામાં, તો સ્વાભાવિક રીતે જ રાષ્ટ્રીય પક્ષને, નેશનલ પાર્ટીને ફાયદો થતો હોય છે. ભારતીય જનતા પાર્ટીએ ફાયદો લેવા માટે તત્પર છે. નીતિશ કુમાર ફરી એકવાર આવ્યા તો રાહુલ ગાંધી માટે પ્રશ્નો થતા હતા કે ભાઈ તમારું ઇન્ડિયા ગઠબંધનનું શું, ઘણા બધા સવાલો થવાના છે. રાહુલ ગાંધીએ જોક કહ્યો, એમણે એક મજાક કરી. એ બોલ્યા બહુ સરસ છે, પણ છતાંય પ્રશ્ન એ થાય કે આ પરિસ્થિતિની વચ્ચે તમારા જોવાના દ્રષ્ટિકોણ પર છે. એક તો એ વાત એ છે કે એ શું કરે આ સ્થિતિમાં. લમણે હાથ દઈને મૂકી દેશે કે યાત્રાઓ રોકાઈ દેશે તો પણ કોઈ ફરક પડવાનો નથી. તો એની સામે એ મજાકમાં કદાચ જનતાની વચ્ચે એ પરિસ્થિતિ બતાવવા માંગે છે કે જુઓ શું થઈ રહ્યું છે. બીજો એક દ્રષ્ટિકોણ એ કહી રહ્યો છે કે જોયું આ પરિસ્થિતિમાં રાહુલ ગાંધીને જોક સૂઝે છે. એમની એક છબી જે ભારતીય જનતા પાર્ટી બનાવવામાં ખાસી હદે સફળ થઈ હતી, એ હતી પપ્પુવાળી છબી. કોંગ્રેસ ખૂબ કોશિશ કરી રહી છે ભારત જોડો અને પછી ભારત જોડો ન્યાય યાત્રામાંથી કે બીજી કોઈ છબી બને ન બને, એ છબીમાંથી રાહુલ ગાંધી બહાર આવે. આ બંને વચ્ચે આ પરસેપ્શનની લડાઈ છે. કોઈ રાજનેતા એવા નથી હોતા જેવા તમે એમને મીડિયામાં જુઓ છો. ના રાહુલ ગાંધી, ના નરેન્દ્ર મોદી. એ છબી બનાવવામાં આવેલી હોય છે, તમારા મગજમાં ઠસાવવામાં આવે છે. રાજનેતાના મગજની અંદર જઈને કોઈ નથી જાણી શકતું, એ લોકો જ જાણે છે, એમની આજુબાજુ જાણે છે. જે લોકો ઓફ ધી રેકોર્ડ કેમેરા બંધ થયા પછી રાજનેતાઓ શું અને કેવી વાત કરે છે, એ લોકો જે જાણે છે એમને કોઈ દિવસ. અને એ પણ પુસ્તકો ક્યારે લખે છે? જ્યારે બધું પૂરું થઈ જાય, મુખ્યમંત્રીઓ કાં તો હોય પણ નહીં દુનિયામાં, ત્યારે પુસ્તકો લખે છે કે ફલાણા મુખ્યમંત્રી આવા હતા કે આવું કહેતા હતા. શું ફરક પડે છે? એમના જીવતે જીવ જનતા નથી જાણી શકતી કે રાજનેતા કેવા છે. અને એટલે જ આ પરસેપ્શનની લડાઈ છે. નેરેટિવ સેટ કરવામાં આવે છે, અને એ સેટ થયેલા નેરેટિવના આધાર પર જનતા મતદાન કરતી હોય છે. રાહુલ ગાંધીના નેરેટિવને બદલવાની કોશિશની વચ્ચે રાહુલ ગાંધીએ નીતિશ કુમાર માટે શું કહ્યું, એ ખૂબ આજે ચર્ચાનો વિષય બન્યો છે. સાંભળીએ એમને. अभी जब अखिलेश जी का भाषण चल रहा था तो बघेल जी ने मुझे चुटकुला सुनाया. आपके स्टेट के आपके चीफ मिनिस्टर के बारे में चुटकुला है, मैं सुना देता हूं आपको. सुनना है? तो आपके चीफ मिनिस्टर गवर्नर के यहां स्वेरिंग इन के लिए गए. बड़ा धूमधाम था. वहां पे बीजेपी के नेता बैठे थे, गवर्नर साहब बैठे थे, सब एमएलए बैठे थे. स्वेरिंग इन होती है, शपथ लेते हैं चीफ मिनिस्टर का. उनके मंत्री, 2-3 मंत्री भी शपथ लेते हैं. खूब तालियां बजती हैं और फिर नीतीश जी निकल जाते हैं, वापस सीएम हाउस की ओर चल जाते हैं. गाड़ी में पता लगता है कि वो अपना शॉल गवर्नर के घर में छोड़ आए.
तो ड्राइवर से कहते हैं भैया चलो, वापस चलो, शॉल उठाना है। तो ड्राइवर गाड़ी घुमाता है, गवर्नर के घर आता है, नीतीश जी निकलते हैं, गवर्नर के पास जाते हैं, दरवाजा खोलते हैं, गवर्नर कहते हैं भाई इतनी जल्दी वापस आ गए। तो ये हालत है बिहार की। थोड़ा सा दबाव पड़ता है और यू टर्न ले लेते हैं। દેશના વધુ એક સમાચાર વિશે વાત કરતા પહેલા રાજ્યના એવા બે સમાચારની વાત કરવી છે જે શિક્ષણ વિભાગની સાથે જોડાયેલા છે, શિક્ષકોની સાથે ઇનફેક્ટ જોડાયેલા છે। શિક્ષક માટે એટલા બધા આપણે આદર્શો સેટ કરી દીધા, પણ ખાલી વિચાર વિસ્તાર વ્યક્ત કરવામાં, સુવિચારો લખવામાં કે મોટી મોટી વાતો કરવામાં। સુરતમાં દક્ષિણ ગુજરાતની જ વાત કરવી છે। તાપીમાં ઉચ્છલ પાસે એક સુંદરપુરા પ્રાથમિક શાળા આવેલી છે, સુંદરપુર પ્રાથમિક શાળા। ત્યાંના એક શિક્ષક છે, એમનું નામ છે લાલુભાઈ ગામિત। હવે લાલુભાઈ ગામિતને એવી ટેવ કે દરરોજ એમણે બાટલી પીવી પડે। દારૂ પીવાની એમની ટેવ છેલ્લા 3 વર્ષથી દરરોજ શાળામાં દારૂ પીને આવે। ગામના લોકો કંટાળ્યા હતા, આવેદનપત્રો ને ફરિયાદો કરીને થાક્યા હતા, પણ શિક્ષકો જે ઘણીવાર માની બેઠા હોય છે ને। આ જ્ઞાન સહાયકના વિરોધ, જ્ઞાન સહાયક લાવતી વખતે જે સરકારનો બહુ મોટો તર્ક હતો, એ તર્કને આવા શિક્ષકો ઘણીવાર સાચો સાબિત કરે છે। ભલે અપવાદો હોય છે ને એનો ઉકેલ જ્ઞાન સહાયક ન હોઈ શકે, પણ છતાંય એ જે તર્ક હતો એ સાચો આ લોકો સાબિત કરે છે। મહીસાગરના એક શિક્ષક હતા, એ દારૂમાં ટૂન થઈને જાય ને બસ આવે ને જાય, કશું જ ખબર ન પડે। આ શિક્ષકો, બાળકો સ્કૂલમાં શું કરતા હોય એમને ખબર ન હોય ને શિક્ષક મસ્ત પોતાની મોજમાં હોય। એવી જ રીતે તાપીના ઉચ્છલમાં પણ એ થયું। સરકાર કહેતી હતી ને કે ઘણીવાર શું થાય છે કે એકવાર શિક્ષક બની જાય, સરકારી નોકરી આવે જાય, પગાર વધે જાય, પછી કોના બાપની તાકાત છે કે અમને અહીંયાથી હટાવી શકે। આવું માની બેઠેલા શિક્ષકો ઘણીવાર આખી વ્યવસ્થાને બરબાદ અને બદનામ કરતા હોય છે। તાપીમાં ઉચ્છલમાં ગામિતભાઈ પણ એવું સમજી બેઠા હશે। 3 વર્ષથી એમનું આ જ રૂટીન છે। પરાકાષ્ઠા એ છે, મહીસાગરના વિડીયો કરતામાં એક સ્ટેપ આગળ એટલા માટે છે કેમ કે એ બાળકોને દારૂ લેવા માટે મોકલતા। આપણે એવું કહીએ છીએ કે બોર્ડર વિસ્તારમાં દારૂ સામાન્ય છે, વાત સાચી છે। પોલીસની નાકનો સવાલ છે તો પણ એ વાત તમારે માનવી જ પડે કે જેટલા બોર્ડરના જિલ્લાઓ છે, એમાંય તમે અંબાજીથી ઉમરગામનો આખો પટ્ટો લઈ લો, ત્યાં દારૂ એકદમ સામાન્ય વાત છે। દારૂ વેચાય છે, દારૂ પીવાય છે અને લોકો મદમસ્ત થાય છે। વિદેશી દારૂ ન મળે તો ક્યાંય તમને મવડો તો એટલીસ્ટ મળી જ જાય, ને મવડો ન મળે તો ગોળનો દારૂ મળી જાય, દેશી દારૂ મળી જાય, પણ મરે લોકો, દારૂ મળી જાય મોટા ભાગે। પ્રશ્ન એ છે કે શાળામાં શિક્ષકોનું દારૂ પીને જવું એ નોર્મલ નથી અને નોર્મલ ન જ હોવું જોઈએ, કેમ કે તમે આવનારી પેઢીને શું દૂષણ જ આપીને જવા માંગો છો? એ બાળકોના મનમાં એવું ઠસાવવા માંગો છો કે ભાઈ દારૂ પીને પડી રહેવાય, શિક્ષક પણ આ કરી શકે, અને છતાં એ ભાઈ આવું સતત કરતા હતા। છેલ્લે ગામવાળા લોકો કંટાળ્યા, મામલતદારને આવેદનપત્ર આપ્યું। એ બધા વિડીયોઝ જોઈએ। હવે કેટલી વાત બી બાળકો, અમે તો બાળકનું ભવિષ્ય છીએ અને એ બાળકનું अंदर आओ, जा अंदर आओ ना। મહારાષ્ટ્રના સરપંચ છે ને એનો દામ કરવું પડે એટલે બહુ વખત અરજી આપે છે। અમે ઘરે હવે છોકરા કે પૂછે કે આજે હું લખવા આપ્યું છે તો સરસ નહીં ભણાવે તો છોકરા કેવી રીતના લખે? અમે ખીજવાય। બીજા એક શિક્ષિકાની વાત કરીએ। ગામડાઓમાંથી બહાર આવીને થોડા શહેરમાં આવીએ। સુરતના ભેસ્તારમાં એક શિક્ષિકાએ શાળામાં તોફાન કર્યું। પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક હતા। આચાર્ય બહુ વધારે કામ કરાવે છે, હેરાન કરે છે, એવું કહીને શિક્ષિકાએ ત્યાં તાંડવ કર્યું। એમની ફરિયાદો કેટલી સાચી ખોટી હશે એ આપણને ખબર નથી, અને હવે એ ખબર પડવાની પણ બહુ સંભાવનાઓ એટલે નથી, કેમ કે શિક્ષિકાએ ગુસ્સામાં આવીને જે ત્યાં તાંડવ કર્યું છે એનાથી એમની બધી ફરિયાદો સાવ ગૌણ થઈ ગઈ છે। એમણે ત્યાં આચાર્યને ગાળો આપી, આચાર્ય પર સીધું મારવા માટે ઊભા થયા, મારામારી કરવા લાગ્યા અને હદથી વધારે ખરાબ વર્તન કર્યું, પોલીસની હાજરીમાં મિસબિહેવ કર્યું। શિક્ષકોનું અને એમની સાથે કામ કરતા લોકોનું પણ મોટા ભાગે જ કહેવું હતું કે શિક્ષિકાનું આ રૂટીન થઈ ગયું છે, દર થોડા દિવસે આ પ્રકારનું એ વર્તન કરતા હોય છે। જે પણ દ્રશ્યો સામે આવ્યા એકદમ સામાન્ય નહોતા, પીડાદાયક પણ હતા અને શિક્ષિકાને છાજે કે શોભે એવા નહોતા। ત્યાંથી જે વિડીયો સામે આવ્યો છે જોઈએ। શિક્ષણ સમિતિએ એવું કહ્યું છે કે પગલાં લઈશું, પગલાં ગંભીરતાથી લેવા એટલા માટે જરૂરી છે કેમ કે શિસ્તની વ્યાખ્યા આપણે શાળામાંથી શીખતા હોઈએ છીએ।
આપણે એવું કહીએ કે ઘર થોડું છે આ તારું, ઘરમાં કંઈ પણ કરે તો ચાલી જાય, શાળામાં કોઈ ખરાબ વર્તન કરે ન ચાલે, જ્યારે ટીચર્સ જ આવું કરે તો બિચારા બાળકો પાસે શું અપેક્ષા રાખવાની. ત્યાં જે થયું અને એકદમ સંક્ષિપ્તમાં જોઈએ. આગળ વાત એવા સમાચારની કરીએ જે દેશની રાજનીતિ માટે, વિચારધારાઓ પર વારંવાર ચર્ચા કરતા લોકો માટે ખૂબ મહત્વના છે. કેરળમાં 19 ડિસેમ્બર 2021નો એ દિવસ હતો. એક વ્યક્તિ રજની શ્રીનિવાસન એમનું નામ, ભારતીય જનતા પાર્ટીના ઓબીસી સેલના કેરળના નેતા હતા. પોતાના ઘરે હતા. એમના પત્ની, એમની દીકરી, એમના માતા, આ લોકોની હાજરીમાં એમના દેખતા પીએફઆઈ એટલે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના 15 કાર્યકર્તાઓએ 13 અને બાકીના 2 ષડયંત્ર રચવામાં હતા. એ લોકોએ ભેગા મળીને એમની હત્યા કરી નાખી. એ ઘટનાને કોર્ટે પોતાના ઓબ્ઝર્વેશનમાં પણ રેરેસ્ટ ઓફ ધી રેર એટલે કે એકદમ અપવાદરૂપ કિસ્સો કહ્યો હતો. કોઈ એક રાજનેતાની માત્ર એની વિચારધારાના આધાર પર પ્રતિશોધ લેવા માટે એના જ પરિવારજનોની સામે ક્રૂર રીતે, ઘાતકી રીતે હત્યા કરવામાં આવે ત્યારે શું થઈ શકે? એનો જવાબ આજે સામે આવ્યો. કેરળની કોર્ટે ત્યાં નિર્ણય લેતા એ 15 લોકોને ફાંસીની સજાનું એલાન કર્યું છે. આપણા દેશના ઇતિહાસમાં વર્ષોથી કોઈને ફાંસી નથી આપવામાં આવી. જ્યારે કોઈને ફાંસી આપવામાં આવે, જેમ નિર્ભયા જેવા હત્યારાઓ વખતે જે થયું એ, ફાંસી આપવામાં આવે ત્યારે બહુ જ મોટી સજા બનતી હોય છે. અત્યારે તો નીચલી અદાલતનો નિર્ણય છે, એના પછી જ્યારે સુપ્રીમ કોર્ટ સુધી મેટર પહોંચે છે ત્યાં સુધી એ લોકોની ફાંસીની સજા યથાવત કદાચ ન પણ રહે. પણ હાલ જે નિર્ણય સંભળાવવામાં આવ્યો, ચુકાદો, એ ખૂબ મહત્વનો હતો. એનાથી પણ મહત્વનું આ લડાઈ વિશે સમજવું છે. એને વિચારધારા કેવી રીતે કહેવી કે જે તમને કોઈ વ્યક્તિને મારી નાખવા સુધી લઈ જાય છે? એને સાદી ભાષામાં વૈચારિક જડતા કહેવાય. તમે એટલી હદે જડ બની ચૂક્યા છો કે તમે માણસ નથી રહ્યા, તમે લેફ્ટિસ્ટ કે રાઇટિસ્ટ થઈ ગયા છો. તમે કાં તો ડાબેરી છો, તમે કાં તો જમણેરી છો, તમે માણસ નથી. આખી આ ઘટનાનું મૂળ શું હતું? કેરળમાં આ પ્રકારના ઝઘડા જેમ પશ્ચિમ બંગાળમાં જે તે સમય ખૂબ ચાલતા હતા એવા વર્ષોથી ચાલતા આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં ખૂબ લાંબા સમય સુધી જ્યોતિ બસુ જેવા લેફ્ટિસ્ટ વ્યક્તિએ, ડાબેરી વ્યક્તિએ શાસન કર્યું અને એ વખતે પણ હત્યાઓ અને બાકીની બધી સમસ્યાઓ રહેતી હતી. અને તૃણમૂલ કોંગ્રેસ એમાંથી જ ઊભી થઈ એવું કહેવાય છે કે મમતા બેનર્જી એટલા બધા અત્યાચારો સહન કર્યા, પણ એના પછી એ શું થયું? એમના શાસનમાં પણ તો એ જ થઈ રહ્યું છે. અમુક વાર જ્યારે ક્રૂરતા એ રાજ્યનો સ્વભાવ બની જાય તો કેવી રીતે ચાલે? બંગાળ કે જે પોતાના સાહિત્ય માટે, કે કેરળ જે પોતાની સુંદરતા માટે જાણીતું હોવું જોઈએ, એ રાજ્યો પોતાની વૈચારિક લડાઈઓના કારણે અને એ મતભેદો એટલી હદે લોકોના મનમાં ઘૂસી જાય છે કે મારી નાખવા પર ઉતરી આવે ત્યારે એને વૈચારિક જડતા સિવાય બીજું કોઈ નામ ના આપી શકાય. આપણે કેરળના બહુ વખાણ કરતા હોઈએ છીએ, પણ ક્યારેક એની જડતા વિશે પણ વાત કરવી જરૂરી છે. ઘટનાનું આગળ શું થયું હતું? 18મી તારીખે પીએફઆઈ એટલે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા જે રાજનૈતિક પક્ષની સાથે જોડાયેલું, એનું નામ એસડીપીઆઈ છે. એસડીપીઆઈના એક નેતા કેએસ શાન, એમનું નામ, કેએસ શાનની હત્યા કરી દેવામાં આવી અને હત્યારાઓ આરએસએસની સાથે સંકળાયેલા હોવાની વાત સામે આવી. આરએસએસ સાથે સંકળાયેલા લોકોએ ડાબેરી વિચારધારા ધરાવતા એક ઇસ્લામિક કટ્ટરપંથી સમુદાય છે પીએફઆઈ, એનો જ એક પક્ષ એસડીપીઆઈ, એના નેતાને મારી નાખ્યા. એની તરત જ પ્રતિક્રિયાના ભાગરૂપે પીએફઆઈના કાર્યકર્તાઓએ ભાજપના નેતાની હત્યા કરી નાખી. એકબીજાને આમને આમ મારતા રહીએ તો દુનિયામાં કશું વધે જ નહીં. ગાંધી બાપુ સરસ કહેતા કે કોઈ આંખ ફોડી નાખે, એની બદલામાં સામે આંખ ફોડી નાખીએ તો આખી દુનિયા કાણી થઈ જવાની. આનો કોઈ ચોક્કસ જવાબ નથી હોતો. જે આગળનો 18 ડિસેમ્બર વાળો જે કેસ હતો પીએફઆઈ સાથે, એટલે કે ડાબેરી એક પંથની સાથે સંકળાયેલા લોકો, ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠન, એને જાહેર કરવામાં આવ્યું પીએફઆઈ. એસડીપીઆઈ એમાંથી બચી ગયું, પણ આખરે એની સામે દેશમાં પ્રતિબંધ પણ આ ઘટના પછી જાહેર કરવામાં આવ્યો હતો. સિમી જેવું, જેમ સિમીનું સિસ્ટર ઓર્ગેનાઇઝેશન હોય એ રીતે કામ કરતું હતું. એકદમ કટ્ટરતા ફેલાવવાનું અને દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરાવવાનું જ એ લોકોનું મૂળ રૂપે એક કામ હતું. જેમ પીએફઆઈ છે એનું જ એક સંગઠન એસએફઆઈ પણ છે, અને આ સંગઠનો દક્ષિણના રાજ્યોમાં મોટાભાગે ખૂબ સક્રિય છે. જે હત્યામાં આરએસએસનું નામ આવ્યું છે એમાં પણ અત્યારે તપાસ ચાલી રહી છે. એમાં પણ કોર્ટમાં ટ્રાયલ ચાલી રહ્યો છે ને એ કેસમાં પણ કદાચ કોર્ટ આટલી જ ગંભીરતાથી પગલાં લેશે. આ ઘટનાની આજુબાજુનું જે ચિત્ર છે, દ્રશ્યો છે, એ વધારે ગંભીર છે. તમે સમજો કે એ વાત જમણેરીની છે કે ડાબેરીની છે, તમે સમજો કે એ વાત હિન્દુની છે કે મુસલમાનની છે. લોકોના મગજ કેટલી હદે જડ થઈ જાય છે કે માત્ર વિચારધારાના નામ પર અમે અમારી વિચારધારાનું રક્ષણ કરવા નીકળ્યા છીએ, ધર્મની રક્ષા કરવા નીકળ્યા છીએ, એવી સાવ બોગસ દલીલો અને તર્કના આધાર પર એ લોકો માણસોને મારી નાખે છે.
પીએફઆઈની સામે તો પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો અને એના પછી પણ જે એસએફઆઈ કે આજુબાજુની સંસ્થાઓના નામે જે ગતિવિધિઓ ચાલી રહી છે એવું કહેવાયું કે કર્ણાટકમાં આખો હિજાબ વિવાદ શરૂ કરાવનાર એ લોકો હતા. એમના અમુક કાર્યકર્તાઓ હતા કે જે આ વાતને બહુ જ કટ્ટરપંથી રૂપ આપી દીધું હતું. તમે એક સંસ્થાને બેન કરી શકો છો, પીએફઆઈને બેન કરી દીધી, એના પર પ્રતિબંધ લાગી દીધો, પણ એની સાથે સંકળાયેલા માણસોના વિચારોનું શું કરશો તમે? એના પર તો તમે પ્રતિબંધ નથી લાવી શકતા, તમે ઘર ઘરમાં નથી જઈ શકતા. એનો એકમાત્ર સોલ્યુશન શિક્ષણ છે. એ લોકોને એટલી પાયાની સમજણ આપવામાં આવે કે તમે પહેલાં માણસ છો, એના પછી બધું નક્કી થાય છે. માના ગર્ભમાં રહેતું બાળક, એના હાથમાં કશું જ નથી એ ક્યાં જન્મશે. તમારો જન્મ કોના ઘરે થવાનું છે, ઘર બદલાઈ જાય તો તમારું આખું જીવન, રહેણીકરણી, વિચારધારા બધું બદલાઈ જતું હોય છે. આપણે આપણી આજુબાજુનું વાતાવરણ, આપણી સમજણ એ પ્રમાણે આપણા વિચારો ઘડાતા હોય છે અને આખી જિંદગી એ ઘડાતા રહેવા જોઈએ. જો તમે એને બંધ કરી દો છો તો એ બંધ ડબ્બાઓ આવા રીતે જ મોટા ભાગે સામે આવતા હોય છે. 15 લોકોને ફાંસીનું એલાન કરવામાં આવ્યું છે. લગભગ 13 લોકો એ ઘટનામાં સીધી રીતે સંડોવાયેલા હતા, બાકીના 2 લોકો એમાં ષડયંત્રમાં હતા. અને કેરળની કોર્ટે પણ કહ્યું છે કે આ બહુ અપવાદરૂપ કિસ્સો છે. પરિવારજનો સામે હતા, એ લોકો સતત બૂમો પાડતા રહ્યા, એમની અવાજ બહાર ન જાય એટલા માટે એ લોકોને પણ પરેશાન કરવામાં આવ્યા અને એક વ્યક્તિને આ રીતે મારી નાખવામાં આવ્યો. આ ઘટના કેરળની માત્ર 2 ઘટના પૂરતી વાત નથી. આખા દેશમાં વિચારધારાના નામ પર કોઈને મારી નાખવું, મારી નખાવવું એવા ષડયંત્રો અને હત્યાઓ થઈ રહી છે. આપણી આજુબાજુ દેખાતા અને બહુ જ સારા લાગતા લોકો પણ વિચારધારાની રીતે એટલા જડ હોય છે કે એ લોકો ઘણીવાર એ હત્યામાં સામેલ હોય છે અને સામેલ નથી હોતા તો એ વાતને સમર્થન આપે છે અથવા ચૂપ રહી જાય છે. તમારું ચૂપ રહેવું એ પણ એક જાતનું સમર્થન છે અને એટલા જ માટે દરેકે ખુલીને સામે આવવું પડશે કે આ દેશમાં મોટા ભાગના માણસોનો ધર્મ તો એનું પેટ છે. એ લોકો પોતાના ઈશ્વરમાં ખૂબ વિશ્વાસ કરે છે કેમ કે એ ઈશ્વર એને પ્રેમ કરે છે એવું લાગે છે. ઈશ્વર જો એવું શીખવતા હોય કે તમારા બાજુવાળાને વિચારધારાના નામ પર મારી નાખો ને આને આ કરી નાખો તો એ લોકો એ વાતને નથી સ્વીકાર કરતા. આ દેશ બહુ જ સુંદર છે, પણ આ દેશની સુંદરતા શાંતિ અને કરુણા જેવા ભાવમાં છે. પરની પીડા, બીજાની પીડા સમજીને પોતાનું એ દુઃખ અનુભવીને એને દૂર કરવામાં છે. પોતાનાથી બની શકે એટલો યત્ન, એટલી મહેનત આ દેશને આગળ લાવવામાં કરવામાં છે. આ દેશની સમૃદ્ધિમાં છે અને આ દેશની સમૃદ્ધિનું મૂળ એની શાંતિમાં છે. જ્યાં લોકો આવી રીતે વિચારધારાના નામ પર ઝઘડતા હોય ત્યાં સમૃદ્ધિ કેવી રીતે આવી શકે? આપણે તો એવું કહીએ છીએ કે ઘરમાં કકળાટ થતો હોય તો લક્ષ્મી ના આવે. એવી એક સાદી ગુજરાતી કહેવત છે ને દરેક ઘરમાં કહે છે. સંધ્યાકાળે જો ઘરમાં ભાઈ બહેન ઝઘડતા હોય તો મમ્મી નથી ઝઘડવા દેતી. તો તમે સમજો કે સામાન્ય રમકડાની બાબતમાં જ્યાં ન ઝઘડવા દેવામાં આવે એવું કહીને કે લક્ષ્મીનો પ્રવેશ નહીં થાય, વાસ નહીં થાય, એ જગ્યાએ વિચારધારાના નામ પર ઝઘડા કકળાટ કરવો એ થોડું કોઈ દેશને આગળ લાવી શકવાનું છે અને એટલા જ માટે આને વિચારધારા ક્યારેય ન કહી શકાય. આ વૈચારિક જડતા છે અને બની શકે એટલા જલ્દી આપણે દેશવાસીઓ દરેક આમાંથી બહાર આવીએ અને પોતપોતાની માન્યતા અને શ્રદ્ધામાં ખુશ રહીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.